મિત્રો પેલા તો છે ને આઈપીએલ માં 170 180 રન કરતા તો મેચ જીતી જતા ઘણા થઈ જતા, પરંતુ હવે તો યાર 243 રન કર્યા પછી પણ નક્કી નથી થતું કે ભાઈ મેચ જીતશું કે નહીં. કાલની ગુજરાત અને પંજાબની મેચ તો જો યાર, માત્ર 11 રને જે ગુજરાત ટાઇટન્સની ટીમ હારી છે, બાકી મેચ તો ક્યાં સુધી ખેંચી ગયા હતા, એમને ગળા સુધી આવી ગયું કે ભાઈ મેચ જીતશું કે નહીં. સામે પંજાબ વાળા ટેન્શનમાં આવી ગયા હતા. અને સાઈ સુદર્શન અને શું સ્ટાર્ટ આપે છે શુભમન ગિલે યાર. સાઈ સુદર્શન તો 74 રને રમી ગયો, પછી બટલર સરસ મજાનો રમી ગયો, રધરફોર્ડે સરસ મજાનો રમ્યો, પરંતુ જે વિજય કુમારે બોલિંગ નાખી છે મિત્રો, રધરફોર્ડને યાર છેલ્લી 2 ઓવર તો યાર એને ટપ્પો નથી બદલવા દીધો. ઓફર સાઈડ બોલ નાખ્યા, ફૂલ ટોસ બોલ નાખ્યા, પરંતુ ભાઈના રધરફોર્ડના બેટમાં જ ના આવે. ખરેખર વાટ બધા છે ને તેવટિયાને જોઈને બેઠા હતા કે કાશ તેવટિયા આવ્યો હોત ને તો મિત્રો મેચ ખરેખર વહેલી જીતી ગયા હોત. કારણ કે આટલી બધી વિકેટ હાથમાં હોવા છતાંય ગુજરાત ટાઇટન્સની ટીમ હારી ગઈ તો મિત્રો આ મોટી વાત કહેવાય યાર. બાકી યાર મેચ તો બહુ જ સરસ મજાની જામી ગઈ હતી અને બધાએ સરસ મજાની બેટિંગ કરી, પણ મિત્રો આજે વાત કરવી છે ને તો એ છે યાર શ્રેયસ અય્યરની, સેલ્ફલેસ પ્લેયર. મિત્રો સેલ્ફલેસ એટલા માટે કારણ કે ભાઈ કાલે 42 બોલમાં 97 રન ઠોકી ગયો, 9 છક્કા માર્યા છે, 260ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે, પરંતુ ભાઈને છે ને 100ની લાલચ છે ને તેમ છતાંય નથી. લોકો બધા છે ને શશાંક સિંહને પૂછી રહ્યા છે કે ભાઈ તે શ્રેયસ અય્યરને સ્ટ્રાઇક શું કામ ના આવી. ત્યારે મિત્રો શશાંક સિંહે શું જવાબ આપ્યો છે યાર, કે ટુ બી વેરી ઓનેસ્ટ, શ્રેયસ અય્યરે છે ને મને પેલા બોલતી કહી દીધું હતું કે ભાઈ તું તારી ગેમ રમજે, તારા શોટ રમજે, તું મારા 100 તરફ ધ્યાન ન દેતો યાર. મિત્રો આવું છે ને કોઈક જ પ્લેયર કરી શકે યાર, બધાની તાકાત ન હોય યાર, બધા 100ની બાજુમાં પહોંચે ને ત્યારે બધા પોતાના 100 તરફ ધ્યાન દેતા હોય, પરંતુ શ્રેયસ અય્યર મિત્રો એવો બેટ્સમેન છે કે ભાઈ એને એમ ન કીધું કે મારા 100 કરવા દે, ભાઈને રિટેન કરવામાં નથી આવ્યો. પહેલી જ મેચ પંજાબની ટીમમાંથી રમે છે અને ભાઈએ છે ને 26 કરોડ રૂપિયા છે ને વસૂલ કરી નાખ્યા છે યાર. અને પછી વાત કરી મિત્રો શશાંક સિંહની, તો હવે આને છે ને લોકો હાર્દિક પંડ્યા લાઇટ કહી રહ્યા છે, બેટિંગની દ્રષ્ટિએ પણ કહી રહ્યા છે અને સામેવાળાના 100 ન થવા દીધા ને એ દ્રષ્ટિએ પણ કહી રહ્યા છે. પરંતુ મિત્રો શશાંક સિંહે બેટિંગ ખરેખર સરસ મજાની કરી છે. 16 બોલમાં છે ને 44 રન ભાઈ ઠોકી ગયો છે, 275ની સ્ટ્રાઇક રેટથી તો બેટિંગ કરી છે યાર. એમને એમ કે પંજાબ વાળા એને રિટેન નથી કર્યા. આગલા વર્ષની મેચ હતી ગુજરાત ટાઇટન્સ સામેની અને એકલા હાથે ભાઈએ મેચ જીતાડી હતી, 5-6 વિકેટો પડી ગઈ હતી અને 61 રન મારી અને ભાઈએ મેચ જીતાડી હતી, એટલા માટે એને રિટેન કર્યા છે. બાકી આશુતોષ શર્મા અને શશાંક સિંહ બંને એક જ ટીમમાં હતા. આશુતોષ શર્માને બીજી ટીમે લઈ લીધો અને શશાંક સિંહને પાછો ટીમમાં રિટેન કર્યો, કારણ કે ભાઈ બેટિંગ એવી કરતો હતો યાર. પણ ભલે બંને અલગ ટીમમાં રમતા હોય પણ બંને જણા પોતપોતાની ટીમમાં છે ને તબાહી મચાવી રહ્યા છે, સામે વાળાનો વારો કાઢી નાખે છે યાર. અને મિત્રો શશાંક સિંહે કાલે છે ને મોહમ્મદ સિરાજની ઓવરમાં 22 રન લીધા છે. ટીમ ઇન્ડિયામાં રમે છે મોહમ્મદ સિરાજ, તેમ છતાં મિત્રો એનો વારો કાઢી નાખ્યો છે. તો ભાઈએ બેટિંગ કેટલી જબરી કરી છે. અને છેલ્લી ઓવરમાં શશાંક સિંહે માની લો કે 22 રન ન લીધા હોત તો મિત્રો પંજાબ વાળા શું મેચ જીતી શકત? એટલે ખરેખર ભાઈએ સરસ મજાની બેટિંગ કરી છે અને મેચ પણ લાજવાબ રહી યાર.